બોલો લ્યો, સુરેન્દ્રનગર જિલ્લામાં ખાડા ખોદ્યા ખનીજ માફિયાઓએ અને 85 લાખના ખર્ચે ખાડા બુરવાનું કામ સરકાર દ્વારા હાથ ધરાયું. થાનગઢ પંથકમાં ખનીજ માફિયાઓ વર્ષોથી બેફામ છે. અહીંયા તંત્ર નાક નીચે વર્ષો સુધી બેફામ ખાડા ખોદી અબજો રૂપિયાની ખનીજની ચોરી કરી માલેતુજાર બની ગયેલા આ માફિયાઓએ સરકારી તંત્રના આબરૂના લીરા ઉડાડ્યા બાદ હવે આ ખાડા પૂરવા માટે સરકાર રૂપિયા 85 લાખ ખર્ચી રહી છે. અહીંના ભલુડો અને જામાવાડી વિસ્તારમાં ખનીજ માફિયાઓ દ્વારા ખોદવામાં આવેલ 1000થી વધુ ખાડા પૂરવા માટે સરકારે રૂપિયા 85 લાખની રકમ મંજૂર કરી છે. આ માટે 100 જેટલા કર્મચારી અને શ્રમિકોને ખાડા પૂરવા માટે પોલીસ સુરક્ષા સાથે કામે લગાડ્યા છે. થાનગઢ કોર્બોશેલ માટી સહિત વિપુલ માત્રામાં ખનીજ મળી આવે, પરંતુ બેફામ બનેલા ખનીજ માફિયાઓ ગેરકાયદે ખાડા કરી સરકારી તિજોરીને અબજો રૂપિયાનું નુકસાન પહોંચાડી રહ્યા છે. આ અંગે ચોમેરથી બુમરાળ ઉઠતા મોડા જાગેલા સરકારી તંત્રે વિસ્તારમાં માફિયાઓએ પડેલા મોટા ખાડા પૂરવા માટે સરકારી રૂપિયા વાપરવાનું શરૂ કર્યું. બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ઉત્તેરિયા, સુરેન્દ્રનગર. જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ખાણ ખનીજ પોલીસ અને બીજા ડિપાર્ટમેન્ટની સહિયારી કામગીરીથી ઘણી સારી ઝુંબેશ કરી અને આવું ગેરકાયદેસર કામગીરી અટકાવેલ છે. પરંતુ આવી જે કામગીરી થઈ હોય, કાર્બોસેલ કાઢ્યા હોય, એમાં ખાડા જેમના તેમ રહેતા હતા, એટલે પશુ અથવા માનવજાતને અકસ્માત થવાની સંભાવના વધી જતી હતી અને પર્ટિક્યુલરલી વરસાદનું પાણી ભરાય ત્યારે પણ ખ્યાલ ના આવે. એટલે આને પૂરવા જરૂરી હતા, એટલે અમે સરકારશ્રીમાં દરખાસ્ત કરી અને સરકારશ્રીએ આ એક સારા કામ માટે 86 લાખની અત્યારે ગ્રાન્ટ ફાળવી છે. એના માટે અમે ટેન્ડર અપલોડ કર્યું હતું. ટેન્ડરમાં જે એજન્સી આવી છે ને, પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી આ ખાડા પૂરવાની ચાલુ કરી છે. ગઈ 20/12/23થી ચાલુ કરી છે. અમારું પ્લાનિંગ એકાદ મહિનામાં પૂરું કરવાનું છે. અત્યારે તો પ્રાયોગિક સ્ટાર્ટ કર્યું છે, એટલે 1-2 જેસીબી છે, પણ 20 જેસીબી લગાવીને 1 માસમાં કામ પૂરું. મોસ્ટલી આ ખાણ ખનીજની પ્રવૃત્તિ સાયલા મોડી થાનમાં થાય છે, એટલે અમારી જ્યાં રેડ પાડે ત્યાં તો અમને સ્પોટ ખબર જ છે. એ સિવાય પણ એવા ધ્યાને આવશે તો અમે લઈએ.